हरिदेव सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां नारायणसमारम्भाम् आचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां नाहं कर्ता हरिः कर्ता तत्पूजा कर्मचारिणं यद्यत् कर्म करोमि तत्तदजनं शम्भो देवाराधनम्। ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते शिवानंदाय, ओम नमो भगवते चिदानंदाय, ओम नमो भगवते कृष्णाय। खूब आनंदનો પર્વ છે કે શિવાનંદ ભવન પશ્ચિમ વિભાગમાં આપણે સૌ સત્સંગ માટે એકત્ર થયા છે। એવો જ ભાવ છે કે જાણે આપણે શિવાનંદ ભવનમાં બેઠા છીએ અને આ એક શિવાનંદ ભવન છે એવો ભાવ ઉભો થાય છે। આ પ્રસંગે દિવ્ય જીવન સંઘ ડિવાઇન લાઈફ સોસાયટી વડોદરા શાખાના પહેલાના ખૂબ અગ્રણી સાધક ભાઈ બહેનો અને વડીલોનું આપણને સ્મરણ થાય છે। ખાસ કરીને શ્રી ઉપેન્દ્રભાઈ પુરોહિત, શ્રી કિશોરભાઈ સ્વાધ્યાય અને શ્રી પ્રભુદાસ એમની ત્રિપુટી એ હંમેશા આપણે માટે પ્રેરણાદર્શક રહી માર્ગદર્શન આપ્યું હતું। એ ત્રણેય મહાનુભાવોનું આપણને સ્મરણ થાય છે। ઉપેન્દ્રભાઈનું પણ સ્મરણ થાય છે અને પ્રભુદાસભાઈ અને ઇન્દિરાબેન જેમના ખૂબ જ જીવંત ચિત્રો આપણી સમક્ષ મૂકેલા છે। એવું લાગે છે કે જાણે સાક્ષાત ઉપસ્થિત છે અને સૂક્ષ્મ રૂપે એમના ભવનની અંદર સત્સંગનો કાર્યક્રમ થઈ રહ્યો છે એવું નિહાળી રહ્યા છે। નામ જ એમનું પ્રભુદાસ હતું, એટલે કે પ્રભુના દાસ, પ્રભુના ભક્ત, દાસ્ય ભક્તિ એ સૂચવે છે। પણ અંતઃકરણથી તેઓ વેદાંતી પણ હતા અને ગુરુદેવ સ્વામી શિવાનંદ મહારાજના એક પરમ શિષ્ય, એમનું શિષ્યવૃંદ બહુ મોટું છે, એમાંને એક સ્વામી શ્રી ચૈતન્યાનંદ મહારાજ કે જો બહુ મોટા વેદાંતી હતા અને ઘણા બધા વેદાંતના પ્રવચનો એમણે આપેલા છે અને એમનું માત્ર એક જ પુસ્તક છે ધ સાગા ઓફ સ્પિરિચ્યુઅલ અનફોલ્ડમેન્ટ, એટલે કે જે આધ્યાત્મિક વ્યક્તિત્વ છે એનું પ્રગટીકરણ એની વિશ્લેષણ કહી શકાય। ખૂબ સુંદર એમનું આત્મકથન છે અને વેદાંતના ખૂબ સુંદર પ્રવચનો આપતા હતા અને ઘણીવાર પ્રભુદાસજી મને કહ્યું હતું કે ભાઈ આ વેદાંતના પ્રવચનો જે હું તમને આપીશ એ કેસેટ તમે સાંભળજો અને તમે ખૂબ લાભાન્વિત થશો। હજુ એ અવસરનો લાભ લઈ શક્યો નથી, પણ પૂજ્ય સ્વામીજી મહારાજનું પણ આ પ્રસંગે સ્મરણ કરું છું। સ્વામી શિવાનંદ મહારાજના પણ તેઓ શિષ્ય હતા, કારણ કે તેમના જ એક શિષ્ય શિવાનંદજી મહારાજ પાસે પણ એમણે વેદાંતનો ઉપદેશ શ્રવણ કર્યો હતો। વેદાંતના તત્વજ્ઞાનની સાથે સાથે જીવનમાં પણ બહુ સરળતા અને બહુ જ વ્યવહારિક વ્યક્તિત્વ હતું કે જ્યારે આપણે ડિવાઇન સોસાયટી શિવાનંદ ભવનની અંદર એ આખું ભવન એ કંઈ નવું કરવાની ઈચ્છા હતી અને આખો પ્લાન મૂક્યો હતો એ વખતે એમણે બહુ સુંદર બધા સૂચનો આપી અને કેટલીક જરૂરિયાત જેટલા ફેરફાર કરી અને શિવાનંદ ભવનનું આપણને નવનિર્માણ કરી આપ્યું હતું। મને યાદ છે કે ઇન્દિરાબેન અને પ્રભુદાસભાઈ એમની કોઈ પર્ટિક્યુલર તિથિ હતી એમના સહજીવનની, એ પ્રસંગે આપણને બધાને આમંત્રિત કર્યા હતા અને છાણી પાસે કાર્યક્રમ હતો ત્યાં પણ આપણે ગયા હતા। અને દિવ્ય જીવન સંઘમાં અત્યારે પણ જે વિદ્યાર્થીઓની પ્રવૃત્તિ થઈ રહી છે અને બાળકો ત્યાં આગળ આવે છે અને જે એમનું લેસનનું કાર્ય કરે છે એ પણ એમની એક સૂઝ હતી કે બીજી મોટી પ્રવૃત્તિ કરવાને બદલે જે બાળકો છે એમને ઘડી આપણે કે બીજું વિશેષ કાર્ય ન કરીએ, એમને આપણે લેસન કરાવીએ અને અભ્યાસમાં મદદ થઈએ અને એ પ્રવૃત્તિ પણ નિયમિત ચાલી રહી છે। તો આ બધા પ્રકલ્પો અને આ બધા કાર્યોમાં ખૂબ જ એમનો સહકાર માર્ગદર્શન રહ્યું હતું। દિવ્યાત્મા હતા, એમનું પુણ્યસ્મરણ કરીએ છીએ, પુણ્ય શુદ્ધિ કરીએ છીએ અને ખાસ કરીને એમના પરિવારજનો ભાઈ શ્રી ઉદયનભાઈ, ભાઈ શ્રી કાર્તિકેયભાઈ, પ્રભુદાસભાઈની પુત્ર વધુ એમના પરિવારમાં જે પણ હોય એ તમામ પરિવારજનો અને ઉપસ્થિત તમામ સત્સંગીઓ એમના જીવનમાં અભ્યુદય અને નિઃશ્રેષ્ઠની પ્રાપ્તિ થાય અને સર્વદા જીવનનું કલ્યાણ થાય એવી પરમ કૃપાળુ પરમાત્માના હૃદયમાં નમ્ર પ્રાર્થના કરીએ।
આપણે નીલકંઠ નામના પ્રાંગણમાં બેઠા છીએ. પ્રોપર ડાન્સ સોસાયટી નિર્માણ છે, પણ ઘણા બધા ભજનો થઈ ગયા. અમારે વિશેષ કોઈ ખાસ કીર્તન કરવું નથી. ખાલી નાનકડું બ્રહ્મનું સ્મરણ કરી અને એક નાનકડો વિચાર વિમર્શ આપણે કરીશું. ઓમ ગુરુનાથ જય ગુરુનાથ શ્રી ગુરુનાથ જય ગુરુનાથ. ઓમ ગુરુનાથ જય ગુરુનાથ શ્રી ગુરુનાથ જય ગુરુનાથ. ઓમ ગુરુનાથ જય ગુરુનાથ શિવ ગુરુનાથ જય ગુરુનાથ. ઓમ ગુરુનાથ જય ગુરુનાથ શિવ ગુરુનાથ જય ગુરુનાથ. ઓમ 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 વિચાર ભજ ઓમ ભજ ઓમ ભજ ઓમકાર. ઓમ 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 વિચાર ભજ ઓમ ભજ ઓમ ભજ ઓમકાર. ઓમ 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 વિચાર ભજ ઓમ ભજ ઓમ ભજ ઓમકાર. ઓમ 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 વિચાર ભજ ઓમ ભજ ઓમ ભજ ઓમકાર. શિવોહમ 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 સોહમ સચ્ચિદાનંદ સ્વરૂપોહમ. શિવોહમ 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 સોહમ સચ્ચિદાનંદ સચ્ચિદાનંદોહમ. શિવોહમ 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 સોહમ સચ્ચિદાનંદ સ્વરૂપોહમ. શિવોહમ 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 સોહમ સચ્ચિદાનંદ સ્વરૂપોહમ. હરિ ઓમ. આ એક એવું પવિત્ર પ્રાંગણ છે કે જ્યાં ગુરુ મહારાજ સ્વામી શ્રી ચિદાનંદજી મહારાજ પણ પધાર્યા છે. અને મારે સ્મરણ છે ગુરુદાસભાઈ કહેતા હતા કે જ્યારે પણ સવારના પરમાં સ્વામીજી એ નાનકડો સરસ બગીચો છે ત્યાં આગળ બેસતા રમણીય વાતાવરણમાં ખૂબ જ દિવ્યતા અનુભવ કરતા. ત્યાં ભગવાન શિવનું સ્થાપન પણ છે અને વિધિવત એની સ્થાપના પણ થયેલી છે. અને પ્રભુદાસભાઈને ખાસ કરીને વેદાંતનું અધ્યયન તો બહુ પ્રિય હતું જ હતું, પણ જોડે જોડે એમને ગુરુ મહારાજ સ્વામી શ્રી ચિદાનંદજી મહારાજ ના કેટલાક વ્યવહારો અને ખૂબ જ જીવનમાં ઉપયોગી કહી શકાય એવા ઉદ્બોધનો એના વિશે ખૂબ પ્રેમ હતો. ખાસ કરીને વેદાંતના ચિંતન ઉપરાંત પણ ગુરુ મહારાજ સ્વામી શ્રી ચિદાનંદજી મહારાજનું એક પુસ્તક છે પોન્ડર ધીસ ટ્રુથ્સ. એને ગુજરાતીમાં આપણે સતનું ચિંતન એવું કહીએ છીએ. અને એમને બહુ જ પ્રિય હતું. અને કાયમ જ્યારે બેસે ત્યારે મને વાત કરે કે પુસ્તકનું જ્યારે પણ કોઈ એક પ્રકરણ વાંચું છું ત્યારે મને અંતઃકરણમાં એક વિશેષ પ્રકારની ઉર્મી, એક વિશેષ પ્રકારની આધ્યાત્મિક અનુભૂતિ અનુભવ થાય છે. અને સૌ કોઈ સાધક ભાઈ બહેનોને માટે આ એક બહુ જ ચિંતનીય પુસ્તક છે. અને ખાસ કરીને શિવાનંદ આશ્રમની અંદર સવારે ત્યાં સત્સંગ થાય ત્યારે ગુરુ મહારાજ કોઈ પણ પ્રકારની એમના મનમાં બહુ ભૂમિકા ન હોય, પણ જે અંતઃકરણમાં જે ભાવ ઉદ્ભવે બહુ દિવ્ય શબ્દોમાં વર્ણન કરતા હતા. અને એ સતનું ચિંતન પુસ્તક એમને બહુ પ્રિય હતું. અને નાનકડું અવલોકન અત્યારે કરીશું. એ પુસ્તકમાં 75 લેખ છે અને એટલા સરસ બધા એ કરે છે. You are unique in the eyes of Lord. The mind is your greatest friend. The human mind is the greatest asset. How can there be sorrow? Bliss alone exists. એવા સરસ સરસ શીર્ષક હેઠળ 75 લેખ છે. અને 75 લેખની બિલકુલ મધ્યમાં કહી શકાય. એટલે કયો નંબર આવે? 38 પહેલા 37 પછી. અને એ લેખ મેં આજે જ મને બપોરે સ્મરણ થયું કે શું કહેવું જોઈએ, તો મને થયું કે આ એક બહુ સરસ સમજે કે સંક્ષિપ્તમાં એનું ચિંતન કરીએ. અને એ છે ધ પેરેડોક્સ ઓફ ગોડ રિયલાઇઝેશન. એટલે ભગવત સાક્ષાત્કાર અથવા આત્મ સાક્ષાત્કાર કહીએ એનો વિરોધાભાસ. તો વિરોધાભાસ શું હોય? ભગવત સાક્ષાત્કાર હોય કે એના આપણે વિરોધાભાસ હોય નહીં, તો કયા વિરોધાભાસની વાત કરે સ્વામીજી એમાં? તો એમાં લખેલું છે કે સૌથી પહેલા
આપણા ધર્મશાસ્ત્રમાં ખાસ કરીને વેદાંતમાં એવું લખેલું છે કે જેને આપણે ઈશ્વર અથવા પરમાત્મા કહીએ છીએ એ ઈશ્વર અથવા પરમાત્મા આપણા અંતઃકરણમાં આત્મા રૂપે નિવાસ કરે છે અને જેનો આપણે સમષ્ટિ સૃષ્ટિમાં ઈશ્વર સાક્ષાત્કાર કરી શકીએ એ જ પરમ તત્વનો આપણે આપણા અંતઃકરણમાં આત્મા સાક્ષાત્કાર પણ કરી શકીએ. તો મહાપુરુષોએ અને વેદાંતમાં લખેલું છે કે દરેક વ્યક્તિ અહીં બધા ઉપસ્થિત છે, બધા છે, આપણે મુમુક્ષુ છીએ અને આપણે જિજ્ઞાસુ છીએ. મુમુક્ષુ એટલે શું? કે આપણે મુક્તિની ઈચ્છા છે, જે કંઈ બંધન અનુભવીએ છીએ, જે કંઈ મર્યાદા અનુભવીએ છીએ, એમાંથી આપણે મુક્ત થઈએ અને એમાંથી આગળ વધીને આપણે જિજ્ઞાસુ બનીએ. એટલે કે એ પરમ તત્વનું આપણને જ્ઞાન થાય કે જેના જ્ઞાનથી જીવનમાં આપણને સર્વ વસ્તુ પ્રાપ્ત થાય. તો સ્વામીજી લખેલું છે કે જો સંપૂર્ણ પ્રકારનું એનલાઇટનમેન્ટ એટલે કે જ્ઞાન અને લિબરેશન એટલે કે મુક્તિનો આપણે અનુભવ કરવો હોય તો ત્યારે જ શક્ય બને કે જ્યારે આપણે ઈશ્વર સાક્ષાત્કાર અથવા આત્મ સાક્ષાત્કાર કરી શકીએ. એ પહેલાની જે વસ્તુ છે એનો તબક્કો છે અને ફરજરૂપી આ છે. તો મહાપુરુષે એમ કહેલું છે કે ઈશ્વર સાક્ષાત્કાર કે આત્મ સાક્ષાત્કાર એ તો નિજ સ્વરૂપ છે, એ માણસનું પોતાનું સ્વરૂપ છે અને એ સહજ રીતે પ્રાપ્ત થવું કહે છે. અને એવું પણ કહેલું છે કે આ પ્રાપ્તસ્ય પ્રાપ્તિ એવું છે કે જે પ્રાપ્ત છે એને પ્રાપ્ત કરવાનું છે અને જગતના વિષયમાં શું છે? જે અપ્રાપ્ત છે એને આપણે પ્રાપ્ત કરવાનું. અપ્રાપ્તસ્ય પ્રાપ્તિ, પ્રાપ્તસ્ય પ્રાપ્તિ બે પ્રકારની વસ્તુ છે. તો ભગવાનનું દર્શન કે આત્મ સાક્ષાત્કાર આપણે કરીએ એ શું છે? નિત્ય પ્રાપ્ત છે અથવા પ્રાપ્તસ્ય પ્રાપ્તિ છે. એ હંમેશા પ્રાપ્ત છે અને એ આપણું પોતાનું સ્વરૂપ છે અને ખાલી જાણવાનું છે એવું આપણને મહાપુરુષો કહે છે. સ્વામી શ્રી કૃષ્ણાનંદ મહારાજ જે પણ સ્મરણ આશ્રમના એક મોટા વેદાંતી છે અને આદિ શંકરાચાર્ય આપણને ગણીએ છીએ. એમનું પણ એક પુસ્તક છે રિવિલેશન ઓફ ધી એવર રિવીલ્ડ કે જે હંમેશા રિવીલ એટલે કે વ્યક્ત થયેલા છે એનું રિવીલ કરવું એટલે એનું જાણવું. તો આપણને એમ થાય કે જે વસ્તુ જે પરમ તત્વ નિત્ય પ્રાપ્ત છે, આપણું સ્વરૂપ છે, એને પ્રાપ્ત કરવાને માટે આપણે શું કરવું જોઈએ અથવા એને માટે આપણે કોઈ કશું કરવાનું રહેશે ખરું? તો નિત્ય પ્રાપ્ત હોય તો કંઈ કરવાનું રહે નહીં. મહાપુરુષો કહે છે કે રિવિલેશન રિવીલ નિત્ય પ્રાપ્ત છે તો પ્રાપ્ત કરવાનું રહે નહીં, કશું કરવાનું રહે નહીં. પણ એવું થતું નથી. જે સચ્ચિદાનંદ એ પરમ તત્વનું સ્વરૂપ છે અને જે આપણું નિજ સ્વરૂપ છે, નિત્ય પ્રાપ્ત છે, એનો આપણને અપરોક્ષ અનુભવ થતો નથી. સ્વામી ચિદાનંદ મહારાજ એવું લખે છે કે એ તત્વ જે છે એને સૌથી પહેલા આપણે બુદ્ધિથી જાણવું. એમાં પણ ઘણો પુરુષાર્થ જોઈએ. કારણ કે મોટાભાગના લોકોને પરમ તત્વ શું છે એની સંપૂર્ણ સમજણ નથી. તો એને બુદ્ધિથી જાણવું એમાં પણ એક પ્રકારનો પુરુષાર્થ છે. અને બુદ્ધિથી એના તો આપણે મનથી કલ્પના કરીએ કે પરમ તત્વ એટલે શું, ભગવાન એટલે કેવા, ઈશ્વર એટલે કેવા. તો મનથી જ્યારે આપણે ચિંતન કરીએ ત્યારે આપણા મનમાં એક પ્રકારનો ખ્યાલ હોય છે, આઈડિયા છે. અને જ્યારે બુદ્ધિથી એનું વિવરણ કરીએ ત્યારે એક બીકમ્સ એ કન્સેપ્ટ છે. જે આઈડિયા છે એમાંથી એક પ્રકારનો ચોક્કસ ખ્યાલ ઉભો થાય છે કે પરમ તત્વ છે. પરંતુ એ મનના સ્તરે એક ભાવ હોય કે બુદ્ધિના સ્તરે એક કન્સેપ્ટ હોય, એનાથી આપણને એનો અપરોક્ષ અનુભવ થતો નથી. તો અપરોક્ષ અનુભવ કરવાને માટે જીવનમાં કંઈક ને કંઈક પુરુષાર્થ માગી રહે છે. અને એ પુરુષાર્થ કે જે પરમ તત્વને આપણે મનથી બુદ્ધિથી જાણીએ અને અપરોક્ષ એટલે મારું પોતાનું સ્વરૂપ છે અનુભવ કરીએ, એને માટે સતત પુરુષાર્થ માગી રહે છે. તો મહાપુરુષો આપણને એમ પણ કહે છે કે એને માટે સતત પુરુષાર્થ કરવો પડે અને એને સાધના કહે છે. તો આમાં પેરાડોક્સ ક્યાં આવ્યા? વિરોધાભાસ ક્યાં આવ્યો? એ વિરોધાભાસ એમ છે કે વેદાંત અને ધર્મ ગ્રંથો બધા આપણને એમ કહે છે કે પરમ તત્વ નિત્ય પ્રાપ્ત છે, એ પ્રાપ્ત છે, પ્રાપ્તિ છે, આપણું સ્વરૂપ છે. અને બીજી બાજુ મહાપુરુષો આપણને એમ કહે છે કે પ્રાપ્ત કરવાને માટે સતત પુરુષાર્થ કરવો પડે. તો એની વચ્ચે જાણે એક પ્રકારનો વિરોધાભાસ છે એવો આપણને લાગે. આપણે કોઈ પણ ધર્મ ગ્રંથનો અભ્યાસ કરીએ, સ્વામી
રામકૃષ્ણ પરમહંસ જે આટલા મોટા તત્વજ્ઞાની પુરુષ હતા અને એમના ગુરુ તોતાપુરી એ પોતે એવું કહે છે કે 40 વર્ષના સતત પુરુષાર્થ સતત પ્રયાસ પછી એમને આત્મ સાક્ષાત્કાર કે સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત થયું હતું અને એ જ્ઞાન તોતાપુરી ગુરુજીએ રામકૃષ્ણ પરમહંસને આપ્યું હતું. સ્વામી શિવાનંદ મહારાજ તેમના ઉપદેશથી આપણે બધા પરિચિત છીએ કે આપણને અષ્ટાંગ યોગ કહે છે અને આત્મ સાક્ષાત્કાર જીવનનું લક્ષ્ય યોગ કહે છે, પણ આપણને કહે છે કે સર્વ, લવ, ગીવ, પ્યોરિફાય, મેડિટેટ, રિયલાઇઝ. સેવા, પ્રેમ, દાન, ધ્યાન, સાક્ષાત્કાર. તો આગળ કેટલાક ચરણો જે પુરુષાર્થ છે. તો આ વાતને આપણે સમજીએ. સ્વામી જે ઉદાહરણ પણ આપેલું છે કે યોગ સૂત્રની યોગ વશિષ્ઠની વાત કરી તો એમાં પણ ભગવાન શ્રી રામને જે પ્રકારની એક વિશિષ્ટ ઉજવણ થાય છે અને વશિષ્ઠનું માર્ગદર્શન આપે એના પ્રત્યેક પદ યોગ વશિષ્ઠની અંદર જીવનમાં પુરુષાર્થનું મહાત્મ્ય દર્શાવે છે. યોગ સૂત્ર જે રચવામાં આવેલું છે પતંજલિ મુનિ દ્વારા અને આપણે બધાનો અભ્યાસ કરીએ છીએ, એમાં પણ પહેલું જે ચેપ્ટર છે સમધિપાદ, એમાં લખેલું છે સહતુ દીર્ઘકાળ નૈરંતર્ય સત્કાર સત્કાર્ય આશેર્ય દ્રઢભૂમિ. એટલે કે દીર્ઘકાળ સુધી નિરંતર એટલે કોઈ પણ પ્રકારનો અટક્યા વગર જો કોઈ વસ્તુનું આપણે સેવન કરીએ, કોઈ વિચારનું સેવન કરીએ તો એ આપણા અંતઃકરણમાં દ્રઢીભૂત થાય છે. તો આ પ્રમાણે આટલું બધું પુરુષાર્થ મહત્વ દર્શાવેલું છે. અને બીજી બાજુ મહાપુરુષો આપણને એમ કહે છે કે જે પરમ તત્વ છે એ કેવું છે? કોઝલેસ કોઝ. એના અસ્તિત્વને માટે કશાનું કારણ નથી. જગતમાં જેટલી પણ વસ્તુ છે એના અસ્તિત્વ માટે કશાકનું કશું કારણ છે. વૃક્ષ હોય તો બીજ હોય, બીજ હોય તો એનું કારણ વૃક્ષ છે. બધી જ વસ્તુ કાર્ય છે, પણ ભગવાન એ કાર્ય નથી. અને ભગવાન એટલે અંતઃકરણમાં બિરાજેલા અંતરાત્મા પણ એ કાર્ય નથી, એ પણ સ્વયં પરમાત્મા છે. તો એ કોઝલેસ કોઝ which is self existent, એ પોતાની જાતે જ અસ્તિત્વ ધરાવે છે અને એ નિરંતર દીર્ઘકાલીન છે. તો વાત એમ થઈ કે જો એવું હોય કે આત્મ સાક્ષાત્કારની સ્થિતિ ક્યારેક હોય અને ક્યારેક ના હોય, હોઈ શકે. સ્વામીજી કહે છે એટલા માટે ના હોઈ શકે કે એને આપણે શાશ્વત વિચાર નથી. એવું ક્યારે પણ નથી કે એ જ્યારે મારું સ્વરૂપ નતું તો હવે ન હતું. અને જો એવું બને કે ક્યારેક એવું ન હોય અને ક્યારેક આપણે એ પ્રકાર બની ગયા તો પછી ક્યારે જતું પણ રહે, એટલે આગળ જાય પણ થયું તો મારું સ્વરૂપ એ છે નિત્ય છે અને નિત્ય પ્રાપ્ત છે એવું પણ કહે છે. પણ મને એટલા માટે એનો અનુભવ થતો નથી કે એની વચ્ચે કેટલા અવરોધો છે. સ્વામીજી એ પેરાડોક્સને એવી રીતે દૂર કરે છે કે જે કંઈ પુરુષાર્થ આપણે કરીએ, જે કંઈ સાધના કરીએ કે આત્મ સાક્ષાત્કારને માટે અથવા આપણા અંતઃકરણમાં સ્વરૂપના પ્રાગટ્ય માટે નથી, પણ એના માર્ગમાં જે વિઘ્નો છે, વિધિને મિટાવું છે. એટલે આપણા અંતરમાં અને અંતરની બહાર એ વિઘ્નોના નિવારણ માટે છે. અને વિઘ્ન એટલે મુખ્ય તો શું છે? અજ્ઞાન અને જ્ઞાનના કાર્યો જે મન દ્વારા પ્રગટ થાય. એટલે અવિદ્યા છે, અસ્મિતા છે, રાગ છે, દ્વેષ છે, અભિનિવેશ છે. સ્વામીજીએ સરસ રીતે આખી વાતને રજૂ કરેલી છે કે આત્મ સાક્ષાત્કાર પ્રાપ્ત કરવાને માટે પુરુષાર્થ કે જેને આપણે સાધના કહીએ એનું ખૂબ જ મહાત્મ્ય છે. તુલસીદાસજી ભગવાન જે છે, તુલસીદાસજી મહારાજના આટલા બધા ભજનો આપણે સાંભળીએ છીએ અને એમણે પણ લખેલું છે કે જાણે કોઈ બરફનો એ હોય પીસ એને આપણે સળગાવી શકીએ, રેતી હોય એને આપણે એની અંદરથી ઓઇલ એક્સટ્રેક્ટ કરી શકીએ, પણ સાધના કર્યા વગર ભગવત પ્રાપ્તિને માટે જે પણ પ્રયત્ન કરે, જે પણ પુરુષાર્થ કરીને સાધના કહેવાય. પછી મનના સ્તરે હોય, બુદ્ધિના સ્તરે હોય, પ્રાણના સ્તરે કોઈ પણ સ્તરે હોય, તો ભગવત પ્રાપ્તિની ઝંખનાથી એની અભિપ્સાથી જે પણ આપણે પ્રયાસ કરીએ એને સાધના કહેવાય. તો એ સાધના સિવાય ક્યારે પણ એ તત્વની પ્રાપ્તિ સંભવ નથી. અને એટલા માટે જ ગુરુદેવ સ્વામી શિવાનંદજી મહારાજે હંમેશા આપણને સાધનાનું મહત્વ દર્શાવ્યું છે. સ્વામી શિવાનંદજી મહારાજે બહુ સિમ્પલ એક્ઝામ્પલથી આ વાતને સ્પષ્ટ કરે છે. કોઈ વ્યક્તિ બહુ દરિદ્ર છે, એની પાસે જીવનની કોઈ શારીરિકા નથી અને કોઈ સિદ્ધ પુરુષ એની પાસે આવીને એમ કહે છે કે તમે જે સ્થાન પર બેઠેલા છો એનાથી નીચે બિલકુલ 12 ફૂટ નીચે જ
એક બહુ મોટો ખજાનો, બહુ મોટો છેડો છુપાયેલો છે. આવી જ કોઈ સ્થિતિ આપણે છે. આપણી જાતને દરિદ્ર એટલે કે દુઃખી સમજીએ છીએ, અજ્ઞાની સમજીએ છીએ, મર્યાદિત સમજીએ છીએ, પરિચ્છિન્ન સમજીએ છીએ. પરંતુ જેમ એમને પેલા કોઈ સિદ્ધ પુરુષે કહ્યું એમ કોઈ સિદ્ધ પુરુષ ગુરુદેવ આપણને જ્ઞાન આપે કે તારું આ સ્વરૂપ નથી, તું જે જાણે છે તે નથી, પણ તારું સ્વરૂપ તો દિવ્ય છે. યુ આર ડિવાઇન એન્ડ ધેરફોર ડિવાઇન લાઈફ ઇઝ ઇમ્પોર્ટન્ટ. તો એમને જે પેલા વ્યક્તિએ ખજાનો બતાવ્યો, તો સ્વામીજી લખ્યું કે એ ખજાનો પ્રાપ્ત કરવાને માટે એને એક પ્રકારનો પુરુષાર્થ કરવો પડશે. અને જ્યાં સુધી પહેલા તો ખબર જ નથી, કે પહેલા એને કોઈ કહ્યું એટલે કે અજ્ઞાનનો વિષય હતો એ પરોક્ષ જ્ઞાનનો વિષય થયો. અને પરોક્ષ જ્ઞાનનો વિષય અપરોક્ષ જ્ઞાનનો વિષય જ્યારે કરે ત્યારે બીજા પ્રકારનો પુરુષાર્થ કરવો પડે તો એ પ્રાપ્ત થાય. એમ સ્વામી શિવાજી મહારાજ આ આખી વાત કરી અને છેલ્લે લખે છે કે આ પ્રમાણે સાધના કરવી એ વ્યક્તિ માત્રનું, સાધક માત્રનું જીવનનું પરમ કર્તવ્ય છે. અને એની અંદર આપણને જ્યારે વિઘ્નો આવે, કયા કયા વિઘ્ન આવે એ તો લખ્યા છે ખાલી. એક રકમ લીધા છે એટલે ગમે છે આપણને આળસ હોય એ માર્ગમાં, અથવા આપણને એમ હોય કે હજુ બહુ સમય છે. કોઈને પણ નથી ખબર કે જાણે મારું જીવન મર્યાદિત છે. બધાને ખબર છે કે જીવન મર્યાદિત છે, પણ દરેક નવો ખ્યાલ હજુ બહુ વાર છે. તો લીધાજી સ્વામી હંમેશા ડુ ઇટ નાઉ. એની માટે કોઈ પ્રકારનો વિલંબ ન કરો. એ ચિરાન સમયમાં એ સ્પ્લિટ સેકન્ડ ડેથ કેન ટેક અપોન યુ. એ કોઈ પણ વિલંબ કર્યા વગર હમણાંથી જ સાધનાના માર્ગમાં પ્રવૃત્ત થાવ. પછી બીજી વસ્તુ શું છે? સિનિસિઝમ. એટલે ગુજરાતીમાં શું કહીએ આપણે એને? સિનિઝમ એટલે એવા પ્રકારનો અવિશ્વાસ ખ્યાલ કે જાણે કે કંઈ થવાનું જ નથી. આટલા વર્ષોથી મેં સાધના કરી, આટલા વર્ષો તપસ્યા કરી, કંઈ થવાનું જ નથી, એવા પ્રકારનો ભાવ હોય. ઇંગ્લિશમાં સિઝમ કહેતા હોય છે. તો સિનિસિઝમ એક મોટું વિઘ્ન છે. અને બીજું વિઘ્ન જે છે એ ફેટાલિઝમ. એટલે ફેટાલિઝમ એટલે શું? નિયતિવાદ ગુજરાતીમાં કહીએ. કે જ્યારે આપણને એમ કે બધી જ વસ્તુ પરમાત્માએ કે વિધાતાએ નિયત કરેલી છે, આપણું કંઈ ચાલતું નથી અને જેમ ભગવાને લખેલું છે એમ જ થવાનું છે, એવા પ્રકારનો પેસિઝમ આપણા જીવનમાં આવે અને એટલા થકી આપણે એ જીવનમાં પ્રવૃત્ત થતા નથી. તો આ પુરુષોનો એક સરસ મજાનો સંદેશ છે, એનું આપણે ચિંતન કરીએ. અને ભાઈએ જે હમણાં સરસ મજાનું અભંગ, જે એક પ્રકારનો ભક્તિ ગીતનો પ્રકાર છે, એમાં એ બોલ્યા કે રામે છે ભજન દેશી માજે જ્ઞાન. એટલે કે ભગવાનની ભક્તિ કરવી એ પણ જ્ઞાન પ્રાપ્તિનું એક સાધન છે. અને પરમાત્માની ભક્તિને કર્મયોગ ખાસ કરીને જે આપણે કહીએ એના દ્વારા પહેલા તો કર્મયોગનું જે બધા અલગ અલગ આપણે પ્રવૃત્તિ કરીએ એના દ્વારા આપણું અંતઃકરણ શુદ્ધ થાય. પછી ભક્તિયોગ અને રાજયોગના અભ્યાસથી જે ચંચળતા છે મનમાં એ ઓછી થાય, સ્થિર થાય. અને અંતઃકરણ જ્યારે શુદ્ધ થાય અને એ જ્યારે ક્ષિપ્ત કે વિક્ષિપ્ત ન થાય એવા શાંત અંતઃકરણ અંદર એ સહજ રીતે પરમ તત્વનું પ્રાગટ્ય થતું હોય છે. એટલે ગુરુ મહારાજે આપણને તમામ પ્રકારની સાધના બતાવી છે. અને એવા એક વ્યવહારુ સંત છે જે આપણા મનુષ્ય વ્યક્તિત્વના તમામ અંગો, તમામ પાસાઓ એને માટે આપણે કામ લગાડીએ, તમામ સમય આપણે કામ લગાડીએ. અને ચિરાજી મહારાજ બહુ સરસ વસ્તુ લખી છે કે આપણું મન એવું છે, ટ્રિપલ વિડ્રોનો બહુ સરસ લેખ છે. મેં આટલી નાની વાત સરસ છે કે આપણું મન એવું છે કે બંને બાજુ છે. જેમ કોઈ માણસ પાણીમાં હોય ઉઘરાણમાં તો નીચેથી ઠંડક લાગે, કોઈ સૂર્યનો તાપ લાગે. આપણા મનમાં પણ એવું છે કે કેટલો ભાગ પરમ તત્વ સાથે જોડાયેલો છે, એની સાથે હંમેશા ચિંતન કરવાને માટે પ્રેરાયેલો છે. અને કેટલો ભાગ બહિર્મુખ છે કે ઇન્દ્રિયોની બહાર ખેંચી જાય છે. અને મનુષ્યને ભગવાન કરતા ભગવાનની કૃતિમાં વધારે રસ છે, એટલા માટે બહાર વધારે ખેંચાય છે. તો સ્વામીજી લખ્યું છે કે શરૂઆતમાં કદાચ તમારું મન 5% અંતર્મુખ હશે, કે 24 કલાકમાં જે પણ કરતા 5% પણ જો મનનો ભાગ એ પરમ તત્વ સાથે જોડાયેલો રહેશે, એટલે 95% ભાગ રહેતો. તો ધીમે ધીમે 5%, 10%, 20%, 25% અને 100% થશે. સંપૂર્ણ મનને અંતર્મુખ કરવાને માટે, પ્રભુ પરાયણ કરવા માટેની આ એક સરસ મજાનું માર્ગદર્શન છે. તો એ રીતે જે પણ આપણા ગુરુ હોય, જે પણ આપણું ધર્મગ્રંથ અધ્યયન કરતા હોઈએ એનો અભ્યાસ કરી અને સતત આપણે ચિંતન કરીએ. જેથી કરીને જે મહાપુરુષોએ સાધના માર્ગ પ્રશસ્ત કર્યો છે એને જીવનમાં આત્મસાત કરી અને જે કંઈ પરમ પ્રાપ્તિના માર્ગમાં વિઘ્નો છે એનું નિવારણ થાય અને આપણે ઓળંગી જઈએ. અને પછી વેદાંત શાસ્ત્રમાં, ધર્મશાસ્ત્રમાં જે લખ્યું છે એમ સહજ રૂપે પરમ તત્વનું પ્રાગટ્ય થશે. અને પછી એમાંથી કોઈ પાછું ફરવાનું નથી, એ હંમેશા નિત્ય રહેવાનું. દેર ઇઝ નો કમ એન્ડ ગો, દેર ઇઝ નો અપ એન્ડ ડાઉન ઇન સેલ્ફ રિયલાઇઝેશન. તો નિત્ય આત્મ સાક્ષાત્કારની સ્થિતિ જે મહાપુરુષો એ ન કેવળ શબ્દોમાં ગઈ, એમના જીવનમાં આત્મસાત કરી, એમાંથી આપણે
બોધ ગ્રહણ કરીએ અને આટલા સરસ મજાના પવિત્ર દિવસે આપણે પ્રાર્થના કરીએ કે નિત્ય સ્મરણ, નિત્ય જ્ઞાન, એન્લાઇટનમેન્ટ આપણને બધાને પ્રાપ્ત થાય અને આપણા જીવનનું લક્ષ્ય આપણે સિદ્ધ કરી શકીએ. એ માટે ગુરુદેવના આશીર્વાદ હંમેશા આપણા સૌ એવી અંતઃકરણ પ્રાર્થના. ઓમ